નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુની અંદર। મિત્રો છેલ્લા 3 દિવસથી આ ગુજરાતની અંદર મેઘરાજાની ધમાકાદાર બેટિંગ શરૂ થઈ છે અને જેવી જ મિત્રો આગાહી હતી તેવી જ આગાહી પ્રમાણે મિત્રો વરસાદની શરૂઆત થઈ ગઈ છે। અહીંયા તમે જોઈ શકો છો ચોમાસું પણ એની ગતિએથી એક્ટિવ થઈ રહ્યું છે અને મિત્રો અહીંયા તમે જોઈ શકો છો હવે મિત્રો છે જે દક્ષિણ ભારત હતું, બંગાળની ખાડી હતી, ત્યાંથી મિત્રો ચોમાસું આગળ વધી અને ધીમે ધીમે તમે જોઈ શકો છો ગુજરાત સુધી પહોંચી આવ્યું છે, જેને લઈને જ ગઈકાલે ગુજરાતની અંદર 50 તાલુકાની અંદર, જેની અંદર ખેડાની અંદર 2.5 ઇંચ સુધીનો વરસાદ, એની પહેલાં આગલા દિવસે મિત્રો 70 તાલુકાની અંદર અને 6 ઇંચ સુધીનો વરસાદ છે જોવા મળ્યો છે। આજ વહેલી સવારથી જ પણ મિત્રો 43 જેટલા તાલુકાની અંદર વરસાદ પડ્યો છે, જેમાં પણ મિત્રો પંચમહાલ, ગોધરા સાઈડના વિસ્તારોની અંદર 2-2.5 ઇંચ સુધીનો વરસાદ, આ સિવાય જૂનાગઢના એરિયામાં પણ વરસાદ જોવા મળ્યો છે। હવે મિત્રો આ કન્ટિન્યુ વરસાદ છે ચાલુ રહેશે। આ પ્રમાણે મિત્રો જોવા જઈએ તો 1 મહિના દિવસની પણ આગાહી આવી ગઈ છે અને 15 દિવસના ડેટા પણ મિત્રો વિન્ડી એપ્લિકેશન ઉપર અપડેટ થઈ ગયા છે। તે પ્રમાણે મિત્રો ખાસ કરીને હવે પછી મિત્રો ખાસ કરીને જૂન મહિનો ઉતરતા ધમાકેદાર વાવણી લાયક વરસાદની ગુજરાતમાં શરૂઆત થશે। આ બાજુ અત્યાર સુધી અટકેલું જે ચોમાસું છે એ પણ હવે મિત્રો ધીમે ધીમે આગળ વધશે અને ટૂંક સમયમાં જ ગુજરાતની અંદર મિત્રો સારામાં સારી વાવણી લાયક વરસાદને લઈને મિત્રો આગાહી કરવામાં આવી છે। તો આજના વિડીયોમાં મિત્રો આપણે ડેટા જોવાના છીએ, ખાસ કરીને ગુજરાતની અંદર વાવણી લાયક વરસાદ ક્યારે પડશે તેને લઈને વાત કરશું। ચોમાસું હાલ મિત્રો ક્યાં પહોંચ્યું છે તેને લઈને પણ મિત્રો વાત કરવાના છે, સાથે 1 મહિના દિવસ કેવી આગાહી રહેશે તેને લઈને પણ વાત કરશું। તો આ વિડીયોને અંત સુધી જોજો, તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુ પર આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો। જોઈ શકો છો ચોમાસું ક્યાં અટકેલું છે, તમે અહીં જોઈ શકો 19 તારીખ સુધીની અંદર તમે જોઈ શકો છો ચોમાસું આગળ વધ્યું નથી, પણ તો અહીંયા થોડોક ભાગ મિત્રો આગળ વધ્યો। આપણે પહેલાં પણ કહેતા આવ્યા છીએ કે જ્યાં સુધી બંગાળની ખાડીવાળો ભાગ એક્ટિવ નહીં થાય ત્યાં સુધી ગુજરાતની અંદર ચોમાસું આગળ નહીં વધે અને એ પ્રમાણે જ મિત્રો હવે બંગાળની ખાડીવાળું ચોમાસું એક્ટિવ થઈ ગયું છે અને તમે જોઈ શકો છો ઘણા બધો એરિયો કવર થયો છે, જેને લઈને ચોમાસું આગળ વધ્યું અને આવતીકાલ સુધીની અંદર આ ચોમાસું છે એ મુંબઈ સુધીની અંદર પહોંચી શકે છે। આ બાજુ તમે જોઈ શકો છો વહેલી સવારના જ 19 તારીખના ડેટા, જેની અંદર ખેડાના ગલતેશ્વરની અંદર તમે જોઈ શકો 3 ઇંચ સુધીનો, તો પંચમહાલ, છોટાઉદેપુર, વડોદરા, દાહોદ, સુરત સહિતના વિસ્તારોની અંદર વરસાદની મિત્રો શરૂઆત થઈ ગઈ છે અને મહિના દિવસની આગાહી પણ મિત્રો આવી ગઈ છે। તમે જોઈ શકો છો 18 થી 25 તારીખ સુધી, ખાસ કરીને દર વર્ષે મિત્રો આ સમયગાળા દરમિયાન ગુજરાતમાં આમ તો સારો વરસાદ પડતો હોય છે, તો આ વર્ષે પણ મિત્રો તેની અંદર થોડોક ઘટાડો પડશે, પણ પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂઆત થઈ જશે 25 થી 2 જુલાઈ। તમે જોઈ શકો થોડોક આછો પીળો ભાગ સફેદ કલર ઉપરનો છે, એનો મતલબ પણ એમ જ થાય કે ખાસ કરીને ગુજરાતની અંદર વરસાદને લઈને આગાહી છે। આ સિવાય તમે 2 જુલાઈથી લઈને 9 જુલાઈ અને ખાસ કરીને 9 જુલાઈથી લઈને 16 જુલાઈ સુધીનો ભાગ થોડોક પીળો ભાગ છે મિત્રો એમ બતાવે છે કે ખાસ કરીને દર વર્ષે આ સમયગાળા દરમિયાન જેટલો વરસાદ પડતો હોય તેના કરતાં ઓછો વરસાદ પડશે। પણ અહીં તમે જોઈ શકો જુલાઈ મહિનાના પહેલા અને બીજા અઠવાડિયાની અંદર ખાસ કરીને ખૂબ જ સારામાં સારો વરસાદ પડે તેવી હાલ મિત્રો શક્યતા જોવા મળી। આ પ્રમાણે મિત્રો તમને જણાવી દેવી કે ખાસ કરીને અહીં તમે જોઈ શકો છો ખાસ કરીને ચોમાસું ક્યાં પહોંચ્યું છે, તો અરબી સમુદ્રની અંદર ચોમાસું છે એ ખાસ કરીને અટકેલું છે અને ઉપરથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પવનો પણ નબળા પડ્યા છે। આ બાજુ બંગાળની ખાડીવાળી સિસ્ટમ વધારે એક્ટિવ થતાં ચોમાસું હવે મિત્રો ખૂબ જ ઝડપથી મિત્રો આગળ વધવાનું છે અને ખાસ કરીને આપણે વાત કરી તેમ 20 તારીખ સુધીની અંદર તે વધારે ભાગની અંદર આગળ વધી અને ખાસ કરીને મુંબઈ સુધી પહોંચી શકે છે। તો ધીમે ધીમે બંગાળની ખાડી પણ મિત્રો એક્ટિવ થઈ ગઈ છે। અહીં 21 તારીખમાં જ મેપમાં જોઈ શકો છો બંગાળની ખાડી એક્ટિવ થઈ ગઈ છે। ગુજરાતમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટી ભૂક્કા કાઢશે, ગઈકાલ કરતાં પણ મિત્રો ધીમે ધીમે હવે વરસાદના વિસ્તારોની અંદર વધારો થતો જાય છે। 22 તારીખ સુધીની અંદર ગુજરાતની અંદર ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થાય અથવા મુંબઈની અંદર ધમાકેદાર એન્ટ્રી થાય તેવી સિસ્ટમ છે પણ મિત્રો ચાલી આવે છે। 22 અથવા 23 તારીખે ગુજરાતની અંદર વિધિવત રીતે ચોમાસાની એન્ટ્રી
એન્ટ્રી જોવા મળી શકે છે। આ બાજુ તમે જોઈ શકો છો પવનની દિશા પણ હવે મિત્રો ચેન્જ થઈ અને આવી રીતે ઉપલા લેવલેથી જઈ રહી છે। તો ચોમાસું છે એ ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે અને તેને લઈને જોવા જઈએ તો ખાસ કરીને હજુ પણ ઉપલા લેવલેથી થોડીક મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળી રહી છે, પરંતુ ચોમાસું એકદમ નોર્મલ હશે। અહીં તમે જોઈ શકો છો મુંબઈની હિસાબે મુંબઈની અંદર ભારે વરસાદની આગાહી છે અને આપ સૌ જાણો છો કે સૌપ્રથમ મુંબઈની અંદર, ત્યારબાદ સુરતની અંદર અને ત્યારબાદ મિત્રો ખાસ કરીને કાઠિયાવાડની અંદર વરસાદ જોવા મળતો હોય, તો એ પેટર્નથી જ મિત્રો ચોમાસું આગળ વધી રહ્યું છે અને ખાસ કરીને જુલાઈ મહિનાના પહેલા અને બીજા અઠવાડિયાની અંદર અહીં 15 દિવસનો ડેટા જોઈ શકો છો। એકદમ ચોમાસું મિત્રો એક્ટિવ થઈ ગયું છે અને ખાસ કરીને અષાઢી 20 સુધીની અંદર તો તમામ વિસ્તારોની અંદર સારામાં સારો વાવણી લાયક વરસાદ પણ જોવા મળશે। બંગાળની ખાડીની અંદર પણ હળવું સાયક્લોન જોવા મળ્યું, જે પુશઅપ આપી અને ચોમાસાને ઝડપથી મિત્રો આગળ વધારશે, એટલે કે ખાસ કરીને ચોમાસું એક્ટિવ થઈ જ ગયું છે। ગુજરાતની અંદર 23-24 તારીખની આસપાસ ખાસ કરીને વિધિવત રીતે એન્ટ્રી થઈ શકે છે। ત્યારબાદ મિત્રો પ્રી મોન્સૂન એક્ટિવિટી સાથે વરસાદ ચાલુ રહેશે, પરંતુ ખાસ કરીને વાવણી લાયક વરસાદ સૌરાષ્ટ્રની અંદર, દક્ષિણ ગુજરાતની અંદર સારો રહેશે, જ્યારે કચ્છ અને ઉત્તર ગુજરાતની અંદર જુલાઈ મહિનાની અંદર મિત્રો સારો વરસાદ જોવા મળે તેવી હાલ શક્યતા જોવા મળી રહી છે।